મા બાપનું હું પહેલાં એટલો બધો આદર અને માન સન્માન નહોતી આપતી, પણ અહીંથી એક પ્રેરણા લઈને જાઉં છું કે આજથી મારા મા બાપને હું મારા હૈયાના હાથમાં મારા હૈયામાં રાખીશ, મારા કોડમાં રાખીશ અને હું એને માન આપીશ, સન્માન આપીશ. આપણે ઘર સભા દરરોજ કરવી. મારો ટ્યુશનનો ટાઈમ 9:30 થી 10નો છે, એટલે મેં હવે નિયમ લીધો છે કે મારો ઘર સભા વહેલી કરવી, 8 થી 9 ની વચ્ચે કરવાની છે. આજે સંકલ્પ કર્યો છે કે મારો મગજ બહુ ગુસ્સાવાળો છે, તો ઈશ્વર પ્રમુખ સ્વામી મહારાજ એવું કરે કે મારો મગજ શાંત થઈ જાય. એના માટે મેં આજ સંકલ્પ લીધો છે કે જ્યારે બી મને ગુસ્સો આવશે ત્યારે હું પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરીશ અને એવું વિચારીશ કે મેં સંકલ્પ લીધો છે કે મારે ગુસ્સો શાંત કરવાનો છે. I was showing the video about the guru, and it was like very holy person, and it looked like kind, and it's difficult to explain because I don't know a lot about this organization, but it was looking like a very good experience. આ બધા પ્રસંગ જોયા ને એટલે મને આમ થયું કે હાલ હું વચનામૃત લઉં અને એમાંથી મને કંઈ પ્રેરણા મળે એટલે મેં વચનામૃત ખરીદ્યું. How he had overcome all the obstacles and get success. His slogan was prayer plus hard work is equal to success. So how to overcome all that obstacles and achieve success, that I learned is that. તો મને પ્રેરણા મળી કે આ વ્યસન જીવન બરબાદ કરે છે, એટલે મેં જૂનું વ્યસન અને બહુ જટિલ હતું છતાં પણ બંધ કરી દીધું છે અને મેં અહીંયા શપથ લીધા છે કે હવે પછી વ્યસન નહીં કરું. અને નાની ઉંમરથી બંધાણ છે, 15 વર્ષની ઉંમરથી, પણ આજે રોમમાં આવતા દાદાની કુદરતી પ્રેરણાથી મનની અંદર એમ થયું કે સંકલ્પ થયો કે આજેથી છોડી દેવું છે અને હું વ્યસન મૂકીને જાઉં છું અહીંથી. મુક્તાનંદ ખંડમાંથી આ વિડીયો ક્લિપ જોઈ અને મને એમ થયું કે આ વ્યસન બરબાદ કરે આવું બધું જોયું તો મને એમ થયું કે આટલો વ્યસન પાછળ ખર્ચો, એનાથી કુટુંબ બરબાદ થાય, આવી બધી વિચારસરણી મારા મન ઉપર પ્રમુખ સ્વામીના વિચારથી મને બેઠી, જેથી કરીને મેં વ્યસનનો ત્યાગ કર્યો. about our great India, જે ગિફ્ટ આપણા પૂર્વજોએ આખા વર્લ્ડને આપી છે એ અમે અહીંયા શીખા. લોકો ગમે ત્યાં થૂકે છે, they throw the wrappers everywhere, they are not aware about the energy, about the water, about the electricity. So a message which I learned from there was save energy, save water and respect all the things which we have got right now, because we also have to save them for next generation, or else next generation would never know what all these facilities were. મારું ભારત મહાન બને એ પ્રેક્ટિસ કરીશ મેરા ભારતમાં. સ્વામિનારાયણ નગરમાં આવીને એકદમ માનસિક શાંતિ મળી અને અહીંયા આવીને શુદ્ધ અને સાત્વિક વાતાવરણથી બહુ આનંદ થયો. We came here to Pramukh Swami Maharaj, the 98th festival celebration. Syrian students came here to see the Indian culture, Indian templates, and we just saw a movie right now about bad habits. In fact, this movie affect us all it's affect us to drop up smoking and alcohol and this stuff.